હો મજા મજા. તમારે કેવું છે કયો? શાંતિ? હો ખેતીમાં તો જો ને બધું ચાલ્યા કરે યાર. ના 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 વાત સાચી છે. એ તો સજ ને તો મજૂરી કરવી જ પડે ને યાર. મજૂરી કરે તો કોક ભાળે. ના મારે તો ચો જાતે કરવાની. અમારે તો રાશેલા છે ને પેલા. ઓહો ભાજ્યો છે ને. ના બસ કરે જાય ભાઈ. એનું કામ સારું છે બધું. શાંતિથી કરે જાય. ઓહો જી હા હા બેહો બેહો. ના ખાટલા ને બેહો હું બેહું અરે બેહો બેહો કશો વાંધો નહીં યાર. ના 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 હલો મહેમાન લ્યો પાછું ફોન કરવું હોય શાંતિથી ને એક બાજુ એ બાજુ ઓટો મારું આવું એક દાડો. એ હાર હારો જય માતાજી કશો વાંધો નહીં. કપૂરજી ઉપર બેહો તમે. ઉડો હું નેચે ના બેહી. ના બેહ આરા બધું બેહી બેહો. હારો હોબળો કેવું છે કયો? હું થયું? આ પેલા ઘાસમાં ખાતર બાતર નોહી દીધું છે હા. બરોબર અને બે રેલા પોણીના હતા ને હા તે એકમાં બદલી એનો હસ્યો છે બરોબર. બરોબર ઘાસ ફૂકાતું હતું તો દવા બવાનું બધું કમ્પ્લીટ કરીને આવ્યો છું હા હા અને મેં કીધું કપૂરજીને આઈને જતા આવું હા કશો વાંધો નહીં. બીજું કોઈ કામ કાજવા છે કે જીવો ને ખેતીમાં કોઈ કચાશ ના રહેવી જો. અરે ખાતારે જેટલું જોવે એટલું લઈ જવાનું. જે જોવે તમારે પૈસા પૈસા કોઈ ખૂટતું કરતું હોય ને ઓહો. તો માને કહેવાનું. હા તે કશું બરોબર. વાંધો નહીં અને હું શું કહું છું આ વખત તમારી ખેતીમાં કોઈ જોવું પડે એવું નહીં મારે તો ચો દર વખતે જોવું પડે. તમે છો એટલે મારે કોઈ ટેન્શન જેવું જ નહીં. મને કોઈ ચિંતા જેવું નહીં. તમારું કામકાજ ઓકે અને આવું ને આવું કામ રાખશો ને તો તમે જિંદગીમાં સુખી થાઓ. અને હોભળો હા હું આ પેલો પાવડો બદલવા આવ્યો તો તે હાથો નાખીને પાછું જઉં છું ઈ કહે. કશો હાથો ના હોય તો કયો હું નવા લેતા આવું પેલા બજારમાં જઉં ના છું. ના પડે જ છે મેં સોલીને મેલો છે પેલા બોલીને કાપી તું યાર જઈડું અરે બોયડીને હું લ્યા નોખો છો યાર. હું લેતા વખત બજાર જઉં એટલે 4-5 હાથા લેતા આવું બરોબર. એ હા. પેલા લોબા 3 ફૂટિયા. હા હેડો હું જઉં તારો કશો વાંધો નહીં. એટલું કોમ પતાવવાનું. કોમ કેવું કરવાનું? ચકાચક જ રાખવાનું. ચકાચક જ. હો? હો, જય એ હા જય માતાજી હો. ભાજ્યો તો યાર કોમકાજ ભાજ્યાનું બહુ સારું છે હો. આવું ને આવું કોમ કરતા રહે દીવાની પ્રગતિ થશે ને જોડે જોડે અમારી પ્રગતિ થશે. બોલો શેઠ મજામાં? હવ મજામાં આયા છો તમે 10 વાગે હવે કેટલા વાગું? હું જેટલા વાગે 9 વાગે આવવાનું હતા? વહેલું આવવું પડે 6 વાગે હા હેડો બોલો ખટકો રાખો કોઈ કામકાજ હોય તો કેવડો કામકાજ તો નહીં આ લાકડો બાકડો ફલવાનો પડ્યો ઈંડાનો આ તે ફલ્લી કાઢીએ તો ચાને આખું ગોમ પાલી ગયું તમે હજી પાલ્યા નહીં ઉપર ઉપર ના લો તો ઉપર ભાઈ તો હાલી પેલા એ પેલા પૂરું કરો હા હેડો આયા શું ભાઈ 10 વાગે મને ઓટો તો મારો પર યાદ કરું છું એ રહ્યા જોવું તો પડશે ઓટો મારવા દેવાના છે મારગડો મારો મેલ છોકરા જાવું છે ગામમાં હે મારે જાવું છે ગામમાં જોરદાર મને શેઠ મળ્યા હે અને મજબૂત મળ્યા હે યાર આવા શેઠ તો કદી મળે જ નહીં હા આમ છોકરા જેવું હાથું હે યાર મને થોડી વાર છે હરકું કરવું પડશે બધું ઓ શંભુજી અરે ઓ પન્ના શેઠ આવો તમે તો જબર મજૂરી કરો હો યાર મજૂરી કરવી તો પડે જ નહીં યાર આ ઘાસમાં પાણી ચાલુ હોય કપૂરજીને લગીને જોવું જ ના પડે યાર અને અમારે તો મળ્યા છે તે આવવાનું 10 વાગે હા અને 11 વાગે ઘેર એવું કોણ ખાઈ ખાઈ પાડા જેવા થયા છે આખું ગોમ પાલી ગયું પછી એમના હજી તો ઉડ્યા નહીં કપૂરજીને એટલો વિશ્વાસ છે ને ત્યાં 25 વીઘા એકલો વાવું છું તે ઈવન તો એમ જ છે કે આ તો મારો ભાઈ છે તો છોકરા જેવું રાખે છે મન તો રાખી તો યાર કોમ કરો તો રાખવી યાર હા, અને અને અમારે તો હું કે ઉપર આલો રહ્યો એ તો યાર કોમ કરતા નહીં ઉપર આલો કોમ કરવું પડે યાર લે હળો તારા માં કરો, કરો. તારા બાળા ના ના કરો હો હો અમારે શું કરે છે અમે જોવા તો દઉં જ પણ ગયા હા શેતમ તો આયા હજી તો શેતમ તો દેખાતો નથી સાચી વાત છે આવી રહ્યો તે ખેતમ જઉં છું બધું દેખાતો નથી રહ્યા હા શેઠ હે લે હોય શું કરે હેલ્યા તું ઠંડુ બંડુ લાયક ના લાયક તું ઠંડુ લાયા હોય બે ઠંડુ લે એટલે તડકા ચડ્યા મૂકું શેઠ ઠંડુ લઈને આવો તો કશું કર્યું તો નહીં આવીને શું કર્યું રે આટલું બધું તો કર્યું તમને દેખાતું જ નહીં એટલે 2 લાખ રૂપિયા ભેગો કર્યો હતી એ તે તમે હાલો હો ઉપર એટલે ઉપર પેલા મજૂરી કર ને પછી ઉપર હાલ લે તો શંભુજી ખરા ને હા એ કપૂરજીને તો રાખો ને તો એને કેટલો બધો ઉપાડ આલું છું શંભુજી એકલા 25 વીઘા વાવે છે સર તમારી તાકાત એ તમે રાખો કે જમીન અમારે તો સર જમીન વાવતા નહીં તમે વાઈએ તો છીએ પણ તમે થોડું ઘણું તો હાલો હાલીએ કોમ કરીએ તો હાલો કે યાર કોમ તો કરીએ જ છીએ ને ચાન કર્યું
આ બધું નહીં પાડતા હું કોમ છે તાન? મહિનાથી ભેગો કરો છો, હજી ભેગો કરી રહ્યા નહીં. મારા કપાવવાના છે ને આવું આ ઉમલ્યા. લાયા મસાલા કશું લાવ્યો નહીં હોય મસાલા. તો એમની તો કોમ થતું હશે તાન. તો લાવવું પડે તમારે બધું. અમારે લાવવાનું હોય શેઠ તાન. તમે છો ને? સંભૂળો છે મજૂરી કરે છે, ખબર છે તમને? એ તો ગોડો છે એના બુદ્ધિ હું નહીં. ગોડો છે કઈ બંગલા વધારે પેલા કપૂરજી ને એ તો મને ભિખારી કર્યો તમે તો. એ તો કપૂરજી ના બંધાયા એના તો નહીં બધે ને. એમાં કપૂરજી ના બંધાવતા નહીં એની વાવ છે એટલે. હા તો તમે એમ કરો પેલા મને કોક મસાલો બસાલો લાવે તો લાવો ખવડાવો. મસાલો કશું નહીં, તમે વાબુ હોય તો આવો નકર રવા દો. આ તો નહીં રહેવા દઈશું આવતી હા તો વખત આટલી સીઝન પૂરી કરી દો. હાથી પૂરી કરી દઈએ લેડો. હા ત્યાં ખાલી કરો ફટાફટ હેડો. આમ મસાલા ખાવા છે પા. લ્યો અમારે તો ખાઈ દીધું તો નહીં બાબુ તો બીજો લાવી દો. હવે હાલના હાલ તો ઉભા જવું મારા લ્યા. શંભુજી પૂછવા દે વળી કદાચ આવ્યું તો. આ બેઠા લ્યો શંભુજી. ઓ શંભુજી. અરે ઓ તો શું યાર તમે તો. આ છેલ્લે શારામ કાચમાં વાળ્યું હે. હા. એ હાલ થોડું બધું વિહોમાં લઉં કે યાર પેલા કપૂરજીનો ફોન આવ્યો તો કે વળી રહ્યું કે નહીં વળી મૂકો ના છેલ્લે શારામ વળી છે. બરાબર. બોલો તે હું કહેતો તો હા જમીનમાં આવશો અમારી. તમારી જમીન તો જોઈ મેળવશે સમ? મારી યાર, તાણે. તમારો ઉપર હોય હું હાલ દઉં યાર. એટલે આ બધું પોતરી હોય ના પોકી વળું કે યાર. તમારો ઉપર કેટલો? મારા 60,000 રૂપિયા ઉપર છે. હા તે લાખ રૂપિયા હજી લઈ જાઓ આઈને. ત્યાં અને પેલા ભાઈ આવતો તો બીજો તમારા પાછળ શું થયું? એ તો ના પાડે છે કે અમું નહીં બાપુ અમાર. તે પણ વાપા ના પાડ કોક તો કારણ છે કે યાર. મજૂરી કરવી નહીં. હા. અને કે પૈસા આલો ઉપર આલો તો એ લઈને આલો કરવા. ના, એવું તમારે જે મજૂરી કરતો હોય તો લાખના 2 લાખ રૂપિયા લે યાર. મારે તો કપૂરજીને ખાલી હું ખાટલા જઈને બેહું ને એવાના જોડી જાય ભાઈ શંભુજી તમારે શું જોવો છે હું નહીં લેવું શું તમે કરવું છે. મજૂરી કરો છો તે હાલે ને. અમાર તો 10 વાગે આવવાનું. કોમ જ મારું એવું છે વફાદારી હાલે પેલો સારો પેલો થઈ જાય બરોબર હું વાળું છું એ તો હજુ સમાચાર કરું ખરો જે હોય હરો હો અરે તમે સમાચાર કરજો મને ભાઈ. હા હું કરું હરો હો ને હો? એ હા. હા એ હું આવું તો સારી વાત છે. હારું પેલા પંદોલાલ આવ્યા હતા અને કઈ જ્યાં કે તમારી જમીન હારું મારે ભાભી પડશે હારું હું હો ને ચેતા પોકી વળ્યો અને હું જે આ ખેતીનું કામ કરું છું ને બધું વફાદાર છે મારા ભાઈ હારું અરે મારે વાત કપૂરીને તો કરવી જ પડશે કેમ કે હું ના જમીન વાળી શકું યાર આ પંદોલાલ આ બધું શું કહેવાય મને કે તમે જમીન મારી આવો એ બધું મારે એમ કહેવું જ પડશે પંદોલાલ મારે કપૂરજીને મારે વાત કરવી પડશે ગમે તે કરીને કોક કરીને આ ઓનો ઉકેલ લાવવો પડશે ને પંદોલાલ પાસે હોજે સમાચાર માગતી પાછા જવા દે મને પેલા પન્નાલાલ તો કઈ જાય પેલો ભાજ્યો છૂટો પડ્યો છે ને શું કરી એમાં પાસે જવા દે મને ઓ બુરાભાઈ આવો સંભળી કેવું કે બસ શાંતિ તમારે જેવું છો સર. ચમ મારા જેવું નહીં યાર તમારે લેટ છે બધી. એટલે લેર છે પણ હાટા મજૂર જેટલી હે મારી એ ગોડાજી મજૂરી કરો તો બધી લેર જ હોય ને. શું ઘોડાજી મજૂરી હમ? કેવી ઘોડાજી મજૂરી જાણ જોઈ તાન કોમ જ કરતા હોય. વફાદાર કોને કહેવાય વફાદાર ભાજ્યો હોભર્યો બધા નામ હું વફાદાર. તાણ અમાર તો શેઠ એવો મળે હો ને ઓહો ઓહો તે આખો દારો કોમ કરાય કરે હો હા. અને કશું ચાનું એને પૂછતો કે પાણીનો ભાવ ને પૂછતો. એટલે ચમ આવું થી તે સારું તમારે જો હું તમને કહું બીજી બધી વસ્તુ છોડી દો તમે અમારા પાસે પન્નાલાલ આવ્યા હતા હા કે તમારે જમીન શંભુજી વાવવાની છે મારી એટલે બરાબર મેં એમ કીધું કે આ બધું ઓથરીને બેહ્યો છું બરાબર. એટલે હું કીધું ઓથરીને નીકળ્યો તો આ ભાજી કીધું તમે ઊભા છો ને એ કીધું મારે પૂછી લો 2 શબ્દો જે પૂછવા હોય પણ તમે તો એવું કહો કે મસાલો નહીં લાવતા કે ઠંડો પાણી નહીં લાવતા એવું તો ના કરી યાર પન્નાલાલ મને એવું નહીં લાગતા પણ તમારે ડાયરેક્ટ નક્કી કરી દીધા એમને કોક કરી દે રકમ બકમ હાલવાની. રકમ તો એવું કીધું કે 60,000 તાર ઉપર હોય તો લાખ રૂપિયા હું આલું મને એવું કીધું યાર તો જોઈએ 60 આલુ કે 50 આલુ જોઈએ એ તો તમે કોમ કરો એટલે ખબર પડશે તમને. એવું છે એમ? એનો વિશ્વાસ નહીં રાખવાનો. બરાબર કદી આ જુદી જિંદગીમાં મસાલાનું એને પૂછ્યું ને. હું શું કહું છું મસાલાની તો વસ્તુ બરોબર મારી ઈમાનદારી કેવી એ કહું તમને કે કોકનું કોમ કરવાનું વ્યવસ્થિત કોમ તો કરવું પણ હંગાત પણ કોઈ મળવું તો જોવો ને. આ એ વસ્તુ બરોબર લે હું જવું પેલા કપૂરજીને કહેવાનું છે કે પાણી ભરી રહ્યું છે હા તમે જોડો. હો એ હા લે કપૂરજી હા બોલો બોલો છે પૂછ્યું છે. યા કપૂરજી આ શું કરો કપૂરજી તમે અરે આ પેલું પાણી વળી રીતે લાઈને કીધું બદલી દઉં. અલ્યા તમારે આ બધું નહીં કરવાનું યાર
હું નહીં બેઠ્યો અરે એમાં હું કશું એમાં હું નેચી પડી જવાનું ત્યાં લગી કોપમ થયું આમ ફેવરામાં. સાચી છે પણ તમારે કશું નહીં કરો બધું હું કરી નાખ્યું યાર ના એ તમારા આવતા આવતા તો બધી લાઈન બદલાઈ જાય કે રોય કણીઓ. અને જો પેલા ઘાસમાં પોથમ પાણી વાળ્યું હતું ને હોવે, હોવે. એ બધું કમ્પ્લીટ થઈ ગયું પી રહ્યું હા એટલે જ કીધું લાઈન બદલી દો ને તમારે આવતા આવતા એટલે એવું કીધું આગળ વળતું થાય ને પાણી બીજું કોઈ નહીં. હોભળો બીજી વાત હા પેલા પન્નાલાલ આયા હતા મારા પાસે પંદર તમે આયા હીરા એમ કહેતા હતા કે શંભુજી હા. તમે મારી જમીનમાં આવો તો હું તમારે જે ઉપાડશે ને 60,000 રૂપિયા હા. એ રહ્યો હું તમને હાલ દઉં તે તમે કપૂરજી હાલ દેજો હીરા એવું કહેતા હતા આવું કેતા પંદાલા કહાની યાર એટલે ઈવને શીખર મગજની તકલીફ થઈ જાય એવું કે મારા બાજ્ય ની ઈવન આ બધું ચો કહેવાના આવે. ઓહો અને હું તો પાછો રસ્તામાં આવતો હતો ને તે હું હા. ભાજ્યો બેહેલો હતો આ પેલા ભૂરો ઓહો બરોબર. તે ભૂરાબાને મેં તો કીધું મોકલે હના ડખા પડ્યા તમારે કીધું કે આ જમીન વાપવા ના એટલે પાડો ઓમાં હું લોચા એવા છે કે મને સમાચાર મળ્યા હતા કે બુરાજીનું કામ જોવા એવું છે નહીં. બરાબર તમારું કામ વ્યવસ્થિત છે. હા, એ તો એટલે ઈવન હું મનમાં લાલચ જાગી હોય કે ભાઈ ઓવન હું જમીન મારી વાપવાળું સારું કામ કરે ને એટલા માટે આપણે તેવું મગજમાં નહીં પણ તમે વિચાર કરજો અને પછી જવાબ આલજો ઈવન. હા તે કહો વાંધો નહીં મારે જ તમને કેવું પડે કે ના, યાર એ તમે કીધું એ તમે વફાદારી કહેવાય તમારી તમે મને કહી દીધું. હા ચૌકા આ તમારા- બધું ઓતર્યું હોય બરોબર એ હા. પૂરું કરવું પડે મારે અને મારે જવાનું તો ચિંતા છે નહીં હા તમારે જેવા મને કોઈ શેઠ મળવાના નહીં એવું કશું એવું ના હોય શેઠ તો બધા હારા જ મળે આપણે હારા રહીએ તો પણ તમારે જવું હોય ને તો તમારે બધું પલવીને તે તાર જવું હોય. હું તમારે કોઈ બોધ્યા નહીં. હા બરાબર તમારે તો તમારી ઈચ્છા તમારે જવું હોય તમે જઈ શકો પણ બધું પલવીન. સારું વાંધો નહીં હળો બરોબર એટલે મેં આ તમને વાત કરી હા અને પેલા પૂરા થોડા હરખા કરી આવું હા હા હો? કશું એટલા કરો હું તો આગળ બેહું આટલો અને કોઈ કામ કાજ કેજો પૈસા જરૂર પડે તો સારું વાંધો નહીં એ આ રેડો હો. એ ના હોય તો પડી મેલો અત્યારે તે પેલા હાથો નવો તોડીએ ને પછી કરજો ભેગું આ લાકડો એક બાજુ લઈ લો ના હોય તો આ બાજુ આ બાજુ લઈ દો બારો એ પોતરી પડી મેલો લાકડો લાવી દો એટલે આ પેલા પન્નાલાલ લઈ જતા ઓ પન્નાલાલ આમાં જાઓ આમાં જાઓ. અને હું કહું છું હા ઈ નહીં નહીં કોણ? આ ઉપર ઇન્દાન ચલાવો ખાલી હા લે હોય સાઈડમાં રાખો. આવો આવો આમાં જાઓ. આવો કપૂરજી આવો એ બાજુ હેડ્યા તા આ બાજુ આજ્ઞા તો કીધી હવે એવું છે એમ. બોલો કેવું ચાલે ખેતી બેતીમાં? ખેતીમાં તો આવું તમને ખબર જ છે કે યાર જેવું ચાલે છે. હા હા આ તો મને વાત મળી હતી આ તો તમને ભાડે સારું કર્યું હતી નેગડે બોલાયા. હા ભાઈ શંભુજીએ વાત કરી કે તો કોક તમે એવા કહેતા હતા કે તમારે માર જમીન વાવી હોય તો આ તો ઉપાડ આલો ને. પૂછ્યું યાર કીધું તમે આપી હોય તો આવી જો કીધું આપણે. હા હા એ તો બરોબર હા તમે ભલે પૂછ્યું માર તો એની ના નહીં પણ જો એટલે મારી જમીન વાવી છે હાલ બધું વતરીને બેઠા છે. હા એ તો બરોબર બરાબર. હું ઉપાડે આલેલો હું તો આલે ઉપાડે એવું નહીં ઈવન જરૂર પડે ને પૈસા આલું બરોબર પણ એરા બધું પાલી જઈ અને ઈવન બધું પલવી નાખીને બધું હા ના તમારે બધું લેવડાઈ જાય કે ભાઈ એડા ફલાઈ જાય બાજરી લેવડાઈ જાય બધું લેવડાઈ જાય ને પછી ઈવન તમારે જોડે આવવું હોય તો મારા તો ના નહીં તમે બરાબર. લાખના 5 લાખ આલો ગમે એટલો જ ના ઉપાડ આલો. પણ આપણે ઈવન આબુ હોય તો લઈ જઈએ હા, જોડે એટલે ના મારા લેવાય બધું યાર. પતી જાય ને પછી તમે તો તાર લઈ જો મારા ના નહીં યાર મારે તો જો આપડા હારા તો ભાજ્યા હારા હું તો ગમે ત્યાંથી મારે તો ભાજ્યા મળી રહે. કપૂરજી હા હું શું કહું છું હા આ બધું ઓતરી હોય ને હા તે મને તો ચોય જવાની જરૂર જ નહીં આ એ તો તમે મને કીધું મને ખબર હે પણ આ તો જો પન્નાલાલ આ તો વાપરી લે મારે કેવું પડે બરોબર તો ભાઈ તમારા એવાના જોડે જવું હોય તો એ શૂટ છે આપણે તો કોઈ એવું ઈર્ખા કે ઘેર એવું કશું એ નહીં હો બાકી તમે મોડા દેવા શીખો એટલે તમારું એને હમાઈ કીધું બાકી એને કોઈ નહીં પણ તમારી માં હવા કહેવાય છે ખ્યાલ આવ્યો. અને હું શું કહું હા તમારા ભાગ્ય જે રહે ને ભાઈ હા પન્નાલાલ ને હોવે. પન્નાલાલ હા તમારે જે ભાગ્ય રહ્યા ને ઈવન હું ભેગો થયો તો હા તેવું કે પણ એ તો એમ કે મસાલા લાવતા નહીં ને કોઈ પોણીએ ઠંડુ લાવતા નહીં કે મને એમને કોમ કરાય કરે પછી કે હું તો ફોન જ લઈને બેહું કે જો આમાં પણ હા ટાઈમે હોય બધું એ. ટાઈમ આ તો હોય. 10 વાગે આવવાનું ખેતમ. હા એ વાત સાચી છે પણ આમાં જો તમારે એક વાત થાય આમાં તમારા ભાગ્યા શાંતિથી સમજાવાય કે ભાઈ તને મસાલા મળી જશે તારા બીડીઓ જોવું બીડીઓ મળી જાય તારા ખાવાનું 2 ટાઈમ ચા પાણી બધું મળી જાય પણ તું ટાઈમ હરખું કોમ કર અને તમે એને સારું રાખશો ને તો એ સારું રહેશે. મારે એ પૂછી વાત જોવા તમારી શંભુજી સાચી છે યાર. કે ટાઈમ એમને કશું જોવું જ ના પડે શંભુજી મળી જાય ને બીજું કે ભાગ્યાને આપણે મોનથી પ્રેમથી સમજાવવાનું એનું તું તારી હા ના વધારાનું કદી બોલવાનું જ નહીં શાંતિથી કહીએ એટલે બધું કરે જાય. જો અને ટાઈમ જો પૈસા લઈ જાય તો વડાબાનો જ છે કોમ કોઈ લઈને આપણા ગામના જ છે કોઈ જતા તો રહેવાના નહીં અને એવું કોમ એ કરે ખ્યાલ આવ્યો. વાત તમારી સાચી છે અને યાર. મારા જો હું બહાર હેડું ને મારે બહાર જવાનું હોય એટલે મારું બાઈક કદાચ આમ પંચર પડ્યું ને તો કપૂરજીને ખબર પડી જાય પહેલાંથી કે શંભુજીને બાઈક નહીં ને એટલે મને મિલદી આદે તેરા બાઈકે મિલદી કપૂરજી
અને એમાં કોઈ કે પેલા રૂમાલમાં પૈસા પડ્યા છે ને તે તમારે ગીજા મેલ દેજો, હું જઉં છું બહાર, આ પૈસા તમારે ઓલે મેલ્યા છે. હા એ તો બરાબર. ઈવોની વફાદારી એવી છે હા. એટલે આપણે એના ઉપર વિશ્વાસ કરીને કોઈ દા ઈવોને આજ સુધી રૂપિયાની ચોરી કરી નહીં. હા એટલે આપણને એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. એટલે તમે ભુરાજી ના હોય તો શાંતિથી સમજાવો ને મુએ આ એ બાજુ. હા તો સમજાઈએ આપણે. હા, અને મુએ ભુરાજીને કહે કે ભાઈ તમે તમારી રીતે સારું કામ કરો તો તમને પૈસા આલશે ને બધું એ મળશે. તમે તમારી રીતે ઓકે રહ્યો, એકબીજાને સમજવું હા એ પડે. વાત તમારી સાચી છે આપણે યાર. એકબીજાને સમજીએ તો ખેતી એ સારી થાય ને બધું કોમે સારું હેડે. બરો હોભરો પેલા એંડા છે તે ના હોય તો આપણે તમે હંગાત આવો મારા તો હા. જતા આવીએ અત્યારે હાલ જ, એટલે મારું ભરાઈ દો ટ્રેક્ટરમાં પેલા ઉડીમ જતા રહો. ઓવા ઓવા લેવડો. કશો તમે નીકળો હેડો, હું હા આવું હેડો. તમે આવો હો. અને લેહાડો ઘેર આવવું હોય તો ચા પાણી કરવા. હવે ઘેર નહીં આવું, હવે હું જઈને પેલા આટલા હશે તો કીધું હેડો એમ. ભેગો થવું કે એના કે તો ના પાડે છે યાર બાની તો આમ. હું એ કહું તો છું પણ તમારે ચૂંથ નહીં કરવાની બહુ યાર. ઓમાં ચેવું હોય, ચૂંથ કરી એટલે કોમમાં મગજ જ ના હેડે. હા એ એટલે એરા તો બરાબર. કંટાળ ગમે. અમે ઓન કદી પૂછો ચૂંથ નહીં કરવાની. જદી છું નહીં. તો તાર એરા કરીએ સહી, પણ હા વ્યવસ્થિત કરવાનું. હોભરો એટલે હું અહીંયા આવું તે ના સમજાવું બરોબર, ભેગો થવું એટલે તમારે ભાગ્યો તમારે આવાજ થઈ જાય કમ્પ્લીટ. શંભુજી જેવા જ થઈ જાય પણ પ્રેમથી સમજાવવા પડે. આજે તમે આવો સમજાઈ હેડો. કશો વાંધો નહીં, હું એ બાજુ ઓટો મારું હેડો હું બરોબર. કહું છું હા. પેલું ટ્રેક્ટર પડ્યું તું ઈકન ના હોય તો તમે ફોન કરો તો ના હોય તો ઈકન લઈ એ તો ગયા. હું કહું એ તો હાલ જ આવી જાય હેડો. એ હા કશો હેડો પણ હાલ. હેડો તાણ. મારું કોઈ ભાજ્યું મળતું નહીં, ના ભુરાજીને હું સમજાવવા પડશે મારે. ઓ ભુરાજી, ઓમાવ ઓમાવ. બોલો શું કરો, રાખો ભેગા કરી રહ્યા કે નહીં? કરી જાય ને હવે હવે આટલું ઓળો ભાઈ ને હવે બધું છૂટું પણ એક કોમ કરો યાર, વાવો કે કોઈ ભાજ્યું મળતું નહીં યાર. ના જ મળે ને, અમે કહેતા નતા વાત સાચી છે ઉપાડ પણ હાલો થોડો વધારે. પણ હાલું યાર, તમે જોતો એટલું હાલું હું તમને. પણ હકીકતના કોમ કરો તમે, આ ખાઈ ખાઈ રેદો વધારે છે, મજૂરી થતી નહીં તમારા અહીં, અને છોકરા ભાઈ મજૂરી કરાવો છો તમે યાર. તમે આ શબ્દ કાઢશો નહીં, ખાઈ ખાઈ રેદો વધારે, પણ આ તો તમારા આખો વીઘો આ ઈંડા ચેવા ફલ્લી નાલે એવું તમને. ભલે હાલે વાત સાચી, પણ આપણે ના થતું તો એક બે મજૂરી કરવા પડે યાર. મજૂર એટલે આખા ઘરના વર્ગી રહ્યા બધા ઈકણ. આવું ટાઈમે કોમ કરો ફટલે થઈ જાય. આવું ખાતર બ્રોચાન પડી ગયો આપણો. બધું ટાઈમે થઈ જાય પણ તમારામાં ઓ કોમી છે. પન્નાલાલ. હા, બોલો, હું ચર્ચા કરો. બોલો ભુરાજી. બોલો કપૂરજી આવો. બોલો હું વાતો હની વાતો ચાલુ છે. હા યાર વટતા નહીં, ના પાડે છે યાર કે બાબુ નહીં. ચમ બાબુ ચમ નહીં, કોઈ તકલીફ છે તમારે? તકલીફ તો કોઈ નહીં, પણ તમે આ શંભુજીને કેવા હાચવો હો હા હા. એવા અમો નાચવતા નહીં. તમારે હું પ્રોબ્લેમ હું છે, તમારે હું જોવા છે, કોઈ જોતું કરતું હોય તો કયો ઈવન. હું ટાઈમે બધું ઈવન કોમ કરીને આલું છું, હા તો મને ઉપાડે નહીં હાલતા છે, મારે ઘર નહીં ચલાવવાનું. હા હા, ઘર તો ચલકવાનું, પણ ઓમાં કેવું હોય જો તમે જેવું કોમ કરો એવું એને ઉપાડે તમને હાલ. તમારે એવું કોમે હોમાં કરવું પડે. પછી તમે મોડા મોડા આવો, પછી કોમે એવું કરો તો એમાં ના મજા આવે, એ કંટાળે. પણ તમે હોમાં એવું કોમ સારું આલો ને તો ઈવન હોમાંથી ઈચ્છા થાય કે લે ભાઈ 50 વધારે આલું. કોમ તો બધું કરીએ જ છીએ, પણ અમારે શેઠ જ પહેલાથી એ વાત છે. જો બધાના સ્વભાવ હરખા ના હોય ને યાર. હોભરો કપૂરજી, હા હું કોમ કરતો હોય ને એટલે હું એવું રાખું કે આરી મારું પોતાનું જ છે ખેતર. આમ પાવડો મેલ્યો ને એટલે ધરો વખૂટી જ જોઈએ. એટલે અમે આ કરીએ પારકું છે. બધાજી પણ ખેતરે કોમ કરવાની અમુકની રીત હોય કે હાલ આઈને થોડો પોલ હા મારું, હા, વાત સાચી છે, વાત સાચી છે. એવું તો નહીં કરતા. આપણું અમારે સમજીને ત્યાં કોમ એવું કરવું છે. પડે એમ, આપણું સમજીને કરવું બધું પડે. સમજીને જ કોમ અને કરતા, ઓવાના પણ મારે અમારે- આ વખત ઊનનું વર વાઈને છૂટું જ થઈ ગયું. વાવડો છૂટા થઈને જાહો છો કયો બધા હાલ લોડિયો છે. અને ઓન થોડી ચૂંદ કરવાની ટેવ છે તો મને ખબર હે. બાકી આ એવા નહીં યાર, દિલના ઉદાર છે, પણ આમાં કેવું આપણને કોમ આલવું પડે ઈવન. ઓય કપૂર. આ જો આ શંભુજી રહ્યા, અમે એવા જ છીએ, ચૂંથીલા જ છીએ. અમે અમને કોઈક હારું કોમ ના કરે તો કોઈ અમે ઓન પૈસા હાલ કરીએ. હા તો હારા શબ્દો બે સમજાવો, હા, જો તો હા, આડવડું એટલે. ભૂલશી નહીં તમે તમારે સમજાવો. હોભળો, તમારે ટાઈમ સર વહેલું આપવું, વહેલું કોમ કરવું, આ બધું કરો ને તમે તો એરા તમારે હોમાંથી ખુશ થાય કે ભુરાજીનું કોમ સારું હોય યાર. ઈવન ફાયદો થવો જો મૂળમાં. મને ફાયદો થશે તો હું 25 રૂપિયા વધારે હાલે, એમ નમ કોઈ ના હાલે. ફાયદો ખ્યાલ તો આવ્યો અમે તમને? કરી આલ્યું છે જીવન. હા કપૂરજી, હા ભુરાજીને પાછું કેવું લાગ્યું ખબર છે કે પેલા મસાલા પન્નાલા લાવતા ને ઠંડુ લાવતા ને એમાં તો પાઈ વધારે ચડી છે. હા, એ તો હું તમારે તો કહું છું. આમાં કેવું હોય, તમે કોમ સારું કરશો ને મને વધારે નફો થશે તો તમારા પાસે પૈસા એ રીતના વાપરશે. ચા પાણી ઠંડુ હા ના તમારે જે જોવાય કરી આલશે. તમારે બધું એ તમારે ઉપાડ જોશે એટલો તમારે ઉપાડ આલશે. કેમ કે યુવાને ખબર હે કે તમારા પાછળ છોકરા બોકરા બધું ખવડાવવા પીવડાવવાના ખર્ચા થાય. ખબર પડી? આમ કેવા બે શબ્દ હળો યુવાન તો પન્નાલાથી. સમજાય ના, આપણે તોય સમજાયા. ઓહ. અને અત્યારે હું તો કહું છું કે કહી દો. બહુ ચૂંધ કરવાની નહીં અને પ્રેમથી વાત કરવાની ભાજ્યા અંગાત, બરોબર? એ તો પ્રેમથી રહેશો ને તો હા એ એના વાત કોમે તમારી હારું થશે. સાચી યાર. હા, અને ઓમાં કેવું હોય, તમે વયથી બીજા જોવો તો બીજા યાદ છે, આલા બીજો લાવશી નવો તો એ એવું ને એવું જ કરવાનો. એના કરતા તમે પહેલાથી વર્ષોથી હો તો એટલું કોમ કરે જો, વાત બીજું તો કોઈ વધારે તમારી કેવું સાચી, નહીં. કપૂરજી. જો તમે બે શબ્દો શંભુજીને થોડો સ્વભાવ બદલવો પડશે. હા, એ તો સ્વભાવ બદલવો પણ તમારે તમારા કોમની રીત બદલવી પડે.
તમારા કોમનો ટાઈમ બદલવો પડશે. એ હળો બે શબ્દો અમે તમારે જે કહેવાના હવે એટલે અમે તો કઈ છૂટા થઈ હા. પ્રેમથી સમજાય એમ તમારે બે શબ્દો કહેવાના છે. હા તે હું તેના વહે જો ઉપર તમારે જોતું હોય તમે તારા હિસાબ કરીને લઈ જાઓ. હા આગળનો હિસાબમાં બાકી છે આપણો ઉપર. અને કોઈ હા ના જરૂર બીજું પડે જોતું હોય તો લઈ જાઓ. આગુ પાછું જરૂર પડે ને ભાઈ બહાર જવું હા ના કોઈ ગમે તે લાવવું તો હાલમાં પૈસા એમ. દવાખાનું આવો તો અડધી રાતે આલું છું યાર. હા, એ જ ને. તો હા, એવું ના, પૂરા એમ તો કરે. બા આલુ એવા ઉપાય એવું નહીં. એ જ ને. આ તે કશો હતો ને હવે ભાઈ એવું કરીએ તો. આનો તે વાવો વધો નહીં. આનો આમાં જો અમારા આ રહ્યા ને વફાદાર વાજ્યો એટલે તમારે એવી વફાદારી બતાવવી પડશે. કોઈ પણ હા ના વસ્તુ પડી હોય તો કોઈ દાડો એમાંથી આગુ પાછું ના થવું જો સમજ્યા વાત ને ઈમાનદાર રહ્યો. હા તો એવો ઈમાનદારી પૂરી રાખીને કોમ કરીએ હા હવે. હા હવે બરોબર. તો અમે આપણે ખાતે બાતે ભરાઈને કપા વાવવાનું કરીએ. બસ હવે આ સુખ શાંતિ કોમ કરો અને મજા કરો તે તાર હા તમારે શેઠ હવે તમે જો હવે તમારે જોવા આપવું નહીં પડે હવે. હા, હા એવું રાખવાનું. ઠંડુ બંડુ મંગાવો ઠંડુ બંડુ કરી મંગાઈ હેડો આવો ઘેર હેડો. તમે આવો પછી હા રમ્યા આવીએ હું કોમ પર